મૂકી દો, પ્રશ્ન નહીં કરો. આ બધા હું પ્રેક્ટિકલ છું. હું હજુ તમને બધું જ્ઞાન આપું, આવું તમને કોઈ નહીં આપ્યું હોય. ઘણા આ પ્રયત્ન કરે, ગરીબો એ કરે તારા ગુરુ અક્કલ નથી ને. ભાઈ મને કઈ આવડતું નથી, તું પૂછે નહીં. બસ આપણે નાના થાય શું વાંધો, એ આપણે સર્ટિફિકેટ આપે તે આપણે તેના પર જીવવાનું. મને ગુરુ આપી દીધેલું છે એટલે એને એક જ કહેવાનું કે આ વાત છોડી દે, મારે ગુરુ તારું સર્ટિફિકેટ નહીં જોઈએ. જે મારા ગુરુ જે કહેતો હોય કહેતા, તમારે એની સાથે માથાફોડ નહીં કરવાની. ત્યાં ગુરુ માટે લડવાનું પણ નહીં, છોડી દેવાનું. ના નહીં લડવાનું નહીં, છોડી દેવાનું. ગુરુ માટે લડવાનું નહીં, હું ફોડી લેવા. મને ખબર ને એટલે જ મેં વાત કરી કે હા તમે લડતા છો ગુરુ માટે. હવે મેં વાત કરી જો છે ને, હું બોલે આજવું પડે કે નહીં મને ખબર. એમ નહીં રહો ધડ એમ નહીં, હું એમ નહીં ખુમારી રાખો, પણ એ આપણને દબાઈ જાય એવું નહીં. મારો શિષ્ય દબાય એ મારું ઇન્સલ્ટ થઈ જાય, મારો શિષ્ય નહીં દબાય. જે મારો શિષ્ય બોલે એનું જ્ઞાન જ બોલે, એને બોલે સમજ નહીં પડે. મારો શિષ્ય બોલે જ્ઞાનમાં જ બોલશે. ગવૈયાનો છોકરો રાગમાં જ રડે, ગવૈયાનો છોકરો રાગમાં જ રડે. જેમ મારો શિષ્ય છે ને તે જ્ઞાનમાં જ બોલે, બીજા ઘરે બોલે જ નહીં. એને જે કરવું એ કરી દે. મારો શિષ્ય જ્ઞાનમાં જ બોલે, બીજા બોલે જ નહીં. એને મને ખુવારીશ એટલે બધા તમને હું આ કિતાબ આપી દઉં, કારણ કે હજુ તો આપણો સમલા બહુ વધે. આપણે જે બોલ્યા તે બોલે, એમાં કોઈ ફેરફાર નહીં. કે હું બોલીને તારે બદલાઈ જાઉં એ મારી પાસે નહીં મળે. કથની ઓર રહની એક હોવી જોઈએ. કથની ઓર રહની, કહેણી અને કરણી એક હોવી જોઈએ. કહેણી જુદી ને કરણી જુદી. તો મારી પાછું તમે મત પૂછો, તમે પણ એ રીતે જ આપણે જે રીતે બોલીએ તે રીતે જ રહો, તે રીતે જ પાડો, કારણ કે ગુરુનો આદેશ છે. લડો, મને વાંધો નહીં, લડો પણ સિદ્ધાંતથી લડજો. એ બોલે કે દાદા તને અક્કલ નથી, અરે પૂરી અક્કલ છે. તને નથી એટલે તું કે છે અક્કલ નથી. અક્કલ હોય કે જ નહીં, અક્કલ હોય એમ નહીં કે તને અક્કલ નથી. ત્યાં પકડાઈ જાય. જેને જ્ઞાન થયું છે ને તે પોતાનું પ્રદર્શન નહીં કરે ભાઈ, અજ્ઞાની પ્રદર્શન કરે, જ્ઞાની નહીં કરે. ખ્યાલ હશે. આ તમે નસીબા જો આવું તમને કોઈ પ્રવચન, અમે તો આવું પ્રવચન ક્યાં કરીએ કે જ્યાં વાદ વિવાદ થતા હોય, માટે અમારા પંડિતો બેઠા હોય ત્યાં આ સવાલ નીકળે. મેં જે અત્યારે પ્રવચન ત્યાં સવાલ निकले, मिलता है क्यों नहीं मिले, जरूर मिले. तुम्हारा नहीं उत्तर आता है, तुम उसके बाद जाने की जरूरत नहीं. કોઈ એવું નહીં કે નહીં તમારે ભગવાનના મંદિરમાં જવાનું ભાઈ, દિવાળી પેલી હું લઈ જાઉં, ધૂપછડી લઈ જવાની, નારિયેળ લઈ જાઉં. અરે કોઈ જરૂરત નહીં. નારિયેળ લેવું તો ભગવાન આવશે ને અમારી પાસે ન લઈ જશે. એનું જરૂર છે તો તું બાબુ આવેગા નહીં જાયગા, તું મુझसे देने મત જાઓ. અને એને આપણને કહે તમારે થઈ જવાનું જેવું પણ મત સમજો. તું તો લાત મત દો ના ભગવાન જેવો કરે. ભગવાન આવી ગયા પાછા, એને આપવું હશે. એટલે મેં કીધું મંદિરમાં જવાનું નહીં જવાનું એવું નથી કે મંદિરની આપણે વિરુદ્ધ છે, પણ ત્યાં તમારો ભાવ રાખીને બસ. મારે આટલું જ મંદિરમાં ન જવાનું કેમ તો ત્યાં આપણો ભાવ રહેતો નથી. આપણે બધું આ જોતા જોતા છોકરો ખાતા ખાતા મંદિરમાં જઈએ તો પેલું મગજમાં ચાલતું હોય, ભગવાનને પગે રાખતા હોય. અરે તારા મગજમાં તું આવતો જોઈ આવ્યો તો હું કહું તું તે કાઢી નાખ ને. રસ્તામાં જોઈ આવ્યો ને તે પેલા ત્યાં જાય તો ચાલ્યા કરે અને હાથ જોડે તે છોડી દો, બાકી કોઈ વાંધો નથી. અરે મંદિર મજા ગયા છે, કોઈ પોલિટિકલ રાજકારણમાં પડો નહીં. અત્યારે મંદિર મસ્જિદ રાજકારણ અખાડો બની ગયો. છોડ દો, આવી જાઓ, કર્યા દર્શન. તમે જુઓ કે ના જુઓ, તમને જોનારો પેલો બેઠો છે. તમને એમ લાગે મને આટલા બધા મને ભગવાને કહ્યું. હવે તમે છેલ્લા હો ને તો તમને જો પૂછો એની રસી બહાર તમે નથી. તમે પહેલ ના કરો મને ભગવાન જોઈને હું પહેલો આવી જાઉં. તમે છેલ્લા તો છેલ્લા જે નંબર આપે ત્યાં છો, 2 નંબર તો 2 નંબરનો એમાં આવો તે રંગ મને ગુરુ આવો તે રંગ મને આવ્યો ને મારું મન મોયું.
મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, એ કેમ કરી સાંધો થાય રંગ રસિયા, આવો તે રંગ મને સીધ ચાંદ. એ સાંધાવાળો જાવ હંધો ખેંચે નહીં, સાંધાવાળો હંધો ખેંચે નહીં તો એ ભેગા નહીં. રંગ મને સીધ ચાટ્યો, મારે મળવું તને ને અહીં માર્ગ જુદા, મારે મળવું તને ને અહીં માર્ગ જુદા, એ કેમ કરી દાડા જાય રંગ રસિયા, આવો તે રંગ મને સીધ ચાટ્યો, એ કેમ કરી દાડા જાય રંગ રસિયા, આવો તે રંગ મને સીધ ચાટ્યો, રંગ એવો ઉડ્યો કે મારું હૈયો રંગ્યો, રંગ એવો ઉડ્યો કે મારું. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.